નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાંનો એક મુદ્દો છે રાજ્યભરની ખાકી વર્દી પોલીસ પર, અને બીજી વાત કરીશું કે નબીરાઓ બેફામ રીતે ગાડીઓ હંકારી રહ્યા છે રોડ પર. શું પરિસ્થિતિ છે એના પર ચર્ચા કરીશું, પરંતુ પહેલો મુદ્દો જેના પર નજર કરીએ, રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ જવાનો સતત ખડે પગે ઉભા હોય છે. પોલીસ કાયદાના પાલન માટે કડકાઈ કરતી હોય છે, પણ આ કારણે લોકોના મનમાં પોલીસની નકારાત્મક છાપ પણ ક્યાંક ઊભી થઈ છે. ઘણી વખત પોલીસના માનવીય અભિગમ અને પ્રામાણિકતા તથા ફરજ નિષ્ઠાના કિસ્સાઓ કેટલાય સામે આવે છે, અને આવા કિસ્સાઓ આપણે સાંભળીએ ત્યારે એમ થાય કે હકીકતે પોલીસ એ પ્રજાનો મિત્ર છે, અને એમની માનવીય સેવાઓ, ફરજો અને કાયદા કાનૂનની આંટી ઘૂંટીના બદલે ઇન્સાનિયત તથા આપણી ભારતીય સંસ્કૃતિને અનુકૂળ અભિગમની સાથે ઝળહળી ઉઠતી હોય છે પોલીસની કેટલીક કામગીરીઓ. પોલીસનું સૂત્ર રહ્યું છે કે પોલીસ પ્રજાનો રક્ષક અને પોલીસ પ્રજાનો મિત્ર છે. રોડ રસ્તા પર આપણા જીવ બચે એ માટે સતત ખડે પગે પોલીસ રહે છે. ખાખી રાજ્યનું ગર્વ છે, પરંતુ આમાં કેટલાક પોલીસની કરતૂત એ ખાખીને લજવે છે. કેટલાક પોલીસની કરતૂત એ ખાખીને બદનામ કરે છે. ખેડા જિલ્લાની વાત કરીશું. ખેડા જિલ્લામાં લોકો પાસેથી પોલીસ કર્મીએ ઉઘાડી લૂંટ ચલાવી. આ લૂંટનો એક પુરાવો સામે આવ્યો છે. અમે પુરાવો આપની સમક્ષ રજૂ કરીશું. સેવાલિયા ગામ કે જ્યાં વાહન ચાલકો પાસેથી મન ફાવે એટલા રૂપિયા પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવે છે. પોલીસ કર્મીનો એક વિડીયો પણ વાયરલ થયો છે. વ્યક્તિ કે જેના દ્વારા કહેવામાં આવે છે અમારી પાસે તમામ આધાર પુરાવા, તમામ વસ્તુ છે, તેમ છતાં પૈસા આપી અને અહીંયાથી નીકળ એવું પોલીસ દ્વારા કહેવામાં આવે છે. ટ્રાફિક જવાન નિલેશ પાટીલ અને એલઆરડી રાહુલ લાંચ લેતા ઝડપાયા છે. લાયસન્સ, હેલ્મેટ તથા અન્ય ડોક્યુમેન્ટના નામે રૂપિયાની ઉઘરાણી કરી તેઓ કાયદેસર પાવતી આપી દંડ લેવાના બદલે ઉચ્ચક રૂપિયા લઈ લે છે, અને એ રૂપિયા પોતાના ખિસ્સામાં નાખતા હતા. સેવાલિયા બાલાસિનોર રોડ પર બંને જવાનોનો લાંચ લેતો એક વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો. જે વિડીયો વાયરલ થતા બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે દાગ પણ લાગ્યો છે. દંડના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા ત્યારે સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચ્યું છે. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં છાણી બ્રિજ પાસે ગઈકાલે રાત્રે એક કાર ચાલકે જીએસટી એડિશનલ કમિશનર એમની કાર અને બે મહિલા પોલીસ કમિશનરની એક્ટિવા, આ સાથે અન્ય એક યુવકની એક્ટિવા, એમ 3 વાહનોને અડફેટી લીધા હતા. એ ઘટના આપણે સૌ કોઈ જાણીએ છીએ. તપાસ કરવામાં આવી કે આ વ્યક્તિ કોણ છે, અને જોયું તો ખબર પડી કે પીએસઆઈ YH પઢિયાર કે જેઓ પોતે અકસ્માત સર્જી રહ્યા છે. વાતચીત કરી ત્યારે જાણવા જોવા મળ્યું કે આ પીએસઆઈ નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યા હતા. એટલે આ એક પ્રકારની પરિસ્થિતિ છે. કાયદો અને વ્યવસ્થા કથળે નહીં એના માટે સતત પોલીસ ખડે પગે હોય છે. અને બીજા પ્રકારની એ પરિસ્થિતિ કે પોલીસ કે જેમના દ્વારા લાંચ લેવામાં આવતા કેટલા એવા કિસ્સાઓ સાંભળ્યા હોય, એ સીધા પૈસા ખિસ્સામાં જતા હોય, સરકારી તિજોરીને નુકસાન પહોંચે, લોકોના જીવને શું થવું શું નહીં એને કોઈ જ મતલબ નથી હોતો. એ રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોની શું હાલત, શું પરિસ્થિતિ હોય. કારણ કે દારૂબંધી જે રાજ્યમાં છે એ જ રાજ્યના રક્ષક એટલે કે પોલીસ જેઓ દારૂ પીને બેફામ આટા મારે છે, અકસ્માતો સર્જી રહ્યા છે. આ એક પ્રકારની પરિસ્થિતિ છે. હવે સિક્કાની બીજી બાજુની પરિસ્થિતિ જોઈએ તો બીજી તરફ ગોદમાં બાળકોને ખભે રાખી અને જવાબદારી નિભાવતી મહિલા પોલીસ અધિકારી પણ સુરતમાં આપણે જોઈ છે કે હાથમાં કાખમાં બાળક હોય છે, અને એ તડકામાં એ મહિલા પોલીસ અધિકારી પોતાની જવાબદારી નિભાવે છે. ટ્રાફિકના નિયમ તોડવા પર કેટલાક પોલીસ અધિકારી ફૂલ આપે છે, લોકોને જાગૃત કરે છે, અને જાગૃત કરતા પોલીસ કર્મચારીઓ હજુ પણ છે. કેટલાક એવા પોલીસ કર્મચારીઓ પોતે જીવનું જોખમ લઈ લે છે અને લોકોને બચાવે છે. આવા કર્મીઓ પણ છે. ત્યારે સવાલ થાય છે કે પોલીસ કર્મીઓના, કેટલાક પોલીસ કર્મીઓના બાપે આખું પોલીસ ખાતું બદનામ કેમ થાય છે? નશામાં ધૂત, લાંચ લેતા પોલીસ કર્મીઓ વર્દીની મર્યાદા ક્યારેક કેમ ભૂલી જાય છે? સવાલ એ પણ કે પોલીસનું નામ પડે છે ત્યાં જ લોકો દૂર ભાગે છે. એવી સ્થિતિ ક્યારે થશે, દૂર ક્યારે થશે? અને ખાખી પહેરીને જાહેરમાં દુરુપયોગ કરતા પોલીસ કર્મચારીઓને સબક ક્યારે શીખવાડવામાં આવશે? અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં.
એટલે જવાબદારી જેમના શિરે છે, જેમના ખભે છે, પોલીસ અધિકારીઓ ખાખી કે જેમના બે અલગ અલગ કિસ્સાઓ, જે બે અલગ અલગ છબીઓ અમે આપની સમક્ષ રજૂ કરી. હવે વાસ્તવિક પરિસ્થિતિ એક જગ્યા પરથી એક વિડીયો સામે આવ્યો છે, જેના કારણે આ મુદ્દો ઉઠાવવાની ફરજ પડી. સાથે આ મુદ્દો આપની સમક્ષ અમારે લાવવો પડ્યો, કારણ કે ખેડા જિલ્લામાં લોકોની પાસેથી પોલીસ કર્મીની ઉઘાડી લૂંટનો એક પુરાવો સામે આવ્યો છે. સેવાલિયા ગામ કે જ્યાં મન ફાવે એટલા રૂપિયા પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવે છે, એ વિડીયો સામે આવ્યો. ટ્રાફિક જવાન નિલેશ પાટીલ અને એલઆરડી રાહુલનું કારસ્તાનિક આખું સામે આવ્યું છે. અમે વિડીયો પણ આપને બતાવીશું કયા પ્રકારની ત્યાંની પરિસ્થિતિ. લાયસન્સ છે, હેલ્મેટ છે, ડોક્યુમેન્ટ છે, બધી જ વસ્તુ છે, તેમ છતાં એની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. કહે છે 200 રૂપિયા આપી દે અને અહીંયાથી ચાલતી પકડ, નહીતર પછી 1000 રૂપિયાની પાવતી ફાટશે. એ વિડીયો પણ અમે આપને બતાવીએ, ત્યારબાદ એ પ્રતિક્રિયા રિએક્શન પણ જાણીશું. हाँ सर लाइसेंस सर पिलोदरा जरोड बालासिंह हेलमेट नहीं साइड हेलमेट है अपन बस आपकी निकली जा सर 1000 रुपये की पावती है। हाँ सर आपने अपने बस हाँ सर ये बेटा हाँ सर અમારામાં અવારનવાર ફરિયાદો આવતી હતી કે સેવાલિયાનું જે મહારાજના મુવાડા છે ત્યાં પોલીસવાળા ઉઘરાણું કરે છે, પૈસાની લેતી દેતી કરે છે. મેં કીધું આવું ખેડામાં ના થાય, પણ અમે ત્યાં જઈને તપાસ કરી. અમારી આખી ટીમ ત્યાં ગઈ અને ત્યાં જઈને જોયું તો પોલીસ અધિકારીઓ પૈસા ઉઘરાવતા હતા. અમે સવારમાં ત્યાં ગયા તો એક પોલીસ અધિકારી એક વ્યક્તિને રોકીને 100 થી 150 રૂપિયા લીધા, પણ અમારો એની પાસે વિડીયો નહોતો. પછી અમે એક પ્લાનિંગ તૈયાર કર્યો, જેમાં એક વ્યક્તિની પાછળ હું બેઠો, એને 200 રૂપિયા આપ્યા એ વ્યક્તિને. પછી પોલીસ અધિકારીએ વ્યક્તિને રોક્યો અને પછી કીધું કે લાયસન્સ છે, બધા ડોક્યુમેન્ટ ઓકે હતા. પેલા વ્યક્તિએ, જે પોલીસ અધિકારી હતો, એને એક પણ ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર કીધું ભાઈ 200 રૂપિયા આપી નીકળી જાય. આ વિડીયો ખેડા જિલ્લાના સેવાલિયા વિસ્તારમાં આવેલું જે સેવાલિયા પોલીસ સ્ટેશન છે ત્યાંથી, મતલબ જે સેવાલિયાનો બ્રિજ ઉતરે છે ત્યાંથી 200 મીટર દૂર મહારાજના મુવાડા ગામનો વિડીયો છે. અને તો અંદાજે એ લોકો દરેક બાઇકને રોકતા હતા. અને સૌથી મહત્વની વાત તો એ છે કે જે લોકો પોલીસ અધિકારીઓ બાઇક લઈને આવતા હતા ને એમની પાસે હેલ્મેટ નહોતું. સેવાલિયામાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલો છે એની અંદર જે પોલીસ ઉપર જે આક્ષેપ થાય એ પ્રકારનું કૃત્ય જે છે એ બાબતે સેવાલિયા પીઆઈએ આ બાબતને ગંભીરતાથી લઈ અને અત્રેની કચેરી ખાતે રિપોર્ટ કરેલ છે. અને એ રિપોર્ટને આધારે વિડીયોની અંદર જે પોલીસમેન જે દેખાય છે એમાં એએસઆઈ નિલેશ પ્રહલાદ પાટીલ જે ડ્રાઈવર છે અને એની સાથે છે લોકરક્ષક રાહુલ, આ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને વિડીયો જે દેખાય છે એની વાસ્તવિકતા અને એમાં આ લોકોનું જે કૃત્ય છે એના પુરાવા મેળવવા માટે પ્રાથમિક તપાસ નડિયાદ ડીવાયએસપીને સોંપવામાં આવેલી છે. ત્યારે આ રસ્તા પરથી આવતા જતા તમામ લોકો પરેશાન છે, ત્રસ્ત છે. તેમના દ્વારા વાતને લઈને રજૂઆત કરવામાં આવી. અને બીજી મહત્વની વાત કે આવી રીતે પૈસા લઈ લોકોને છોડી દેવા એ કેટલી હદે, કેટલા અંશે આ વાત વ્યાજબી છે. એક તરફ સરકારની તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે અને બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા જે સતત પ્રયત્ન કરવામાં આવે છે કે કાયદાને લઈને જાગૃતતા આવે લોકોમાં, એને ક્યાંક ઘોડીને પી જઈ રહ્યા છે આ અધિકારીઓ, આ જે પોલીસ કે જેમની કરતૂત અમે આપને બતાવી. એટલે બે અલગ અલગ છબી અમે આપને વારંવાર કહી રહ્યા છીએ કે ગર્વ છે, ખાખી પર ગર્વ છે કે જેઓ સતત ખડે પગે રહી રાજ્યની જનતા એમના માટે ઉભા હોય છે. એમના માટે કોઈ તહેવાર નથી હોતો, કોઈ દિવસ, કોઈ રજા. આ બધી વસ્તુ ક્યારેક તમને ભૂલવી પડે છે, તહેવારો પણ ભૂલવા પડે છે, એ બધી જ વસ્તુ. અને બીજી તરફ જ્યારે આટલી મહેનતથી એક છબી ઉભી કરવામાં આવે અને બીજી તરફની આ પ્રકારની પરિસ્થિતિ, સામાન્ય રીતે પોલીસની એ છબી હોય છે કે કડકાઈ, રૂઆબ, પછી આ પ્રકારની છબી. એની સામે એવા કેટલાક પોલીસ અધિકારીઓ છે કે જેમાં હજુ પણ માનવતા જીવે છે. તેરા તુજકો અર્પણ, કે જેટલા પણ લોકોના પૈસા ખોવાયા હોય છે, ચોરી થયા હોય છે, દાગીના ચોરી થયા હોય છે, એ તમામ વસ્તુ એમને પરત આપી દેવામાં આવે છે પોલીસ દ્વારા. વૃદ્ધાશ્રમમાં જઈ પોલીસ દ્વારા માનવતા મહેકાવવાની કામગીરી કરવામાં આવે છે. પોલીસ કે જે પોતાના જીવને જોખમમાં મૂકી ક્યાંક રસ્તા પર લોકો પડ્યા હોય છે તો એને પોતે પકડી એમના ખભા પર નાખી અને ત્યાંથી લઈ જાય છે. આવા પોલીસ કે જેઓ પ્રામાણિકતાથી પોતાનું કામ કરતા હોય છે, અને આ બધાની વચ્ચે જો એકાદી બે આ પ્રકારની કરતૂત આવી જાય તો એ સમગ્ર ખાખી પર ક્યાંક ને ક્યાંક દાગ લાગવા જેવી વાત આવે છે. ત્યારે સવાલ થાય કે
પોલીસની આવી કરતૂત, કેટલાક પોલીસની આવી કરતૂત પર પોલીસની નજર હોવી કેટલી જરૂરી છે? કેટલાક પોલીસની આવી કરતૂત પર કેટલાક પોલીસની આવી કડકાઈ હોવી કેટલી જરૂરી છે? અનેક મહત્વના સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે. ત્યારે આવા પોલીસ કર્મચારીઓના કારણે ખાખી બદનામ થાય છે. એ વિડીયો અમે આપને બતાવ્યો. અને બીજી વાત વડોદરાની, રક્ષક ભક્ષક બને ત્યારે શું થાય એ વાતનો વિડીયો, એ વાતનો પુરાવો આપે 2 થી 3 દિવસ પહેલા જોયો હશે. પીએસઆઈ બેફામ રીતે ગાડી હંકારી રહ્યા છે ને એ પણ નશામાં ધૂત. 3 અકસ્માત સર્જ્યા અને ત્યારબાદ પણ હેકડી નથી ઉતરતી. એ એક વ્યક્તિને મારવા માટે ઉભા થઈ જાય છે. એટલે આ પ્રકારની કરતૂત, અને જ્યારે આવું થાય ત્યારે પરિસ્થિતિ શું થાય એના પર ચર્ચા કરીશું. મહામંથનમાં આજે ગેસ્ટ પેનલમાં આપણી સાથે સ્નેહલ જોશી, નેતા ભાજપ, આપણી સાથે જોડાયા છે. નેતા કોંગ્રેસ મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. અને નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ સર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે વિનોદભાઈ આપનાથી કરવી છે. એક તરફ રાજ્યનું ગર્વ કહી શકાય ખાખી, કે જેઓ સતત ખડે પગે લોકોના મદદ માટે ઉભા હોય છે, લોકો માટે ઉભા હોય છે. અને બીજી તરફ જ્યારે જ્યારે આ પ્રકારના વિડીયો સામે આવે છે ત્યારે સવાલો અનેક ઉઠે છે. એકદમ સાચી વાત છે. લગભગ છેલ્લા 30 વર્ષથી રાધાબેન આ પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ એ બધા સાથે હું જોડાયેલો છું કેટલાક કામના કારણે. જો સાચી વાત કરવાની હોય તો હું એવું કહીશ કે લાગણીઓ મરી ફરવારી છે, લાગણીઓ સાથે ખેલવામાં આવ્યું છે, એના કારણે આ થાય છે. આ જ પોલીસ જયારે ફિક્સ પેમાં કામ કરે છે, 12,000 14,000માં 5 વર્ષ ગાળે છે, એને ગ્રેડ પે મળતો નથી, એના કપડાં મળતા નથી, યુનિફોર્મ મળતો નથી, એને રજા મળતી નથી, અનેક પ્રકારની ઉપરી અધિકારીઓના દબાણમાં છે. એવી ફરિયાદો જયારે આવે છે ત્યારે એના માટે આપણામાંથી કોઈ એની સાથે ઉભા રહેતા નથી. તો એની લાગણીઓ સમાજ સાથેની તૂટી છે. કોઈ પણ વ્યક્તિ જયારે કરપ્શન કરવા જાય છે તો એ માત્ર કરપ્શન નથી કરતો, એની સરકાર સાથેની, એની નેતાઓ સાથેની, એની પબ્લિક સાથેની, જનતા સાથેની લાગણીઓ તૂટે છે. અને આ લાગણીઓ તૂટવાથી એક બાઇક વાળો એને 200 રૂપિયા કેવી રીતે આપશે, એ ક્યાંથી લાવીને આપશે, એ વિચાર નથી આવતો. કારણ કે સરકારને વિચાર નથી આવતો કે 10,000, 12,000, 15,000 કમાવા વાળો મજૂર 1,000 રૂપિયા દંડ ક્યાંથી લાવશે. એ દંડ લેવો અને એક નિયમન જોગવાઈ કરવી એ સારી વસ્તુ છે, પણ એ દરેક બાબતમાં એવું થતું નથી. માત્ર સામાન્ય માનવીને જો આ રીતે પકડી અને પૈસા વસૂલી કરવામાં આવતી હોય તો જે વ્યક્તિ છે, એટલે લોકો છે, પોલીસ છે કે અધિકારીઓ છે, એ દરેકની લાગણીઓ એકબીજા સાથે તૂટી છે. અને જયારે લાગણીઓ તૂટે ત્યારે લાગણીનો સંબંધ ના રહે ત્યારે પછી એ કંઈ પણ કરી શકે. અનેક કોન્સ્ટેબલ મને મળેલા છે, કેટલાકે નોકરી પણ છોડી દીધેલી છે આ ત્રાસના કારણે. એમના અધિકારીઓ તરફથી ફિક્સ હપ્તાનું એમની પર બર્ડન હોય છે. એ બેફામ બની અને પેલા જે એના આરોપીઓ હોય એને પકડવાના, મારવાના, છેલ્લી પ્રકારના કામ કરવાના, એ બધું એના માટે મજબૂરી હોય છે. કારણ કે એને પૈસાનો ત્યાંથી મળે તો એ પેલાને હપ્તો પહોંચાડી શકે. એ સિવાય દારૂ જુગારની વાત કરીએ તો આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ મેં એની ફરિયાદો હમણાં કરી છે, પહેલા કરી છે. તો દરેક જગ્યાએ ડ્રગ્સ, દારૂ, જુગાર બધું મળે છે. કેવી રીતે મળે છે? તો એમાં પણ લાગણીઓ તૂટી છે કે આ દારૂ જુગારથી ફેમિલી બરબાદ થશે, તેની સાથે મારે કઈ લેવા દેવા નથી, મને મારો હપ્તો મળે છે. દારૂનો જે બુટલેગર છે અથવા જુગારી છે એવું માને છે કે મારા અડ્ડા ચાલે છે, હું પૈસા આપું છું, મારું કામ થાય છે. તો લોકોની અને અધિકારીઓની લાગણીઓ તૂટી. હવે બીજી વાત કરીએ તો એક સમય એવો હતો કે સરદાર વલ્લભભાઈ જેવા કે ગાંધીજી જેવા લોકો હતા કે જે પોતે પોતળી પહેરીને ફરતા અથવા સાદગીથી ફરતા. એમને જોઈને સામાવાળાને વિચાર આવતો કે આ મારા દેશનો નેતા છે ને મારે એ દેશના નેતા જેવી મારી પોતાનું વ્યક્તિત્વ બનાવવાનું છે. આજે આ જ નેતાઓ બેફામ પૈસા ઉડાડતા હોય, એક સામાન્ય મંત્રી 5-10 વર્ષ એમએલએ કે એમપી બને એના માટે કરોડો રૂપિયા એની પાસે આવતા હોય, એ જ્યાં ત્યાં ખર્ચ કરતો હોય, એમાં બેફામ પૈસા રાજના ઉડાડતો હોય. જ્યાં 200 કરોડનો જે હાઈવે કે પ્રોજેક્ટ બનવાનો હોય, 1000 કરોડનો બનતો હોય, એમાંથી 30-40% કટકી થતી હોય. તો આ પ્રકારની જે આ વાતો હવે ખાનગી નથી, કારણ કે આપણે બધા સમાજમાં રહીએ છીએ, દરેકને આ વસ્તુઓને જાણકારી મળે, જેવું નથી કે નથી મળતી. તો એના કારણે લોકોની લાગણીઓ જડ બની છે, લાગણીઓ તૂટી છે અને એના કારણે આ પ્રકારના ગંદકીઓ વધી છે, ભ્રષ્ટાચાર વધી. જી બિલકુલ. સીપી દલાલ સર, મારે આપની પાસેથી એક વસ્તુ સમજવું છે. એક પ્રામાણિક પોલીસ અધિકારી અને સાથે
કરપ્શન કરતો પોલીસ અધિકારી, કરપ્ટેડ અધિકારી, આ બંને વચ્ચે શું તફાવત? લાગણીઓની વાત હમણાં વિનોદભાઈએ કહ્યું. આ બે અધિકારીઓની વ્યાખ્યા મારે આપની પાસેથી જાણવી છે. રાધાબેન, આપનું મીડિયા આવા પ્રશ્નોને પ્રજા સમક્ષ બહુ સરસ રીતે રજૂ કરે છે. એને માટે તો પ્રથમ હું વીટીવીને ધન્યવાદ આપું છું. આપે મારી પાસે બે પ્રશ્નો મૂક્યા. એની પહેલા આપે ખુદે જ પોલીસની પ્લસ બાજુ અને માઇનસ બાજુને ખૂબ વિસ્તૃત રીતે સમજાવી દીધી. પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ એક સમાજનો જ ભાગ છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે કંઈ અત્યારે છે, ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં આવશે, એ આ બધા સમાજમાંથી જ આવે છે. સમાજની અંદર જે કંઈ ખૂબીઓ અને ખામીઓ છે એ પોલીસ કર્મચારીઓમાં રહેવાની જ છે. પણ આપણે એ જોવાની જરૂર છે કે ગુજરાતનું પોલીસ ફોર્સ, હું એક નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે કહું છું એવી વાત નથી, પણ હું ખરેખર ગર્વ અનુભવું છું કે અત્યારના સંજોગોની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ સારા અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રમાણ ઘણું મોટું છે. જે આવા આપે 5 દાખલાઓ આપ્યા, પીએસઆઈ પઢેરિયાની વાત કરી, લાંચ લેતા પકડાયેલાની વાત કરી, તો એસપી સાહેબે તરત જ બંને ઉપર એક્શન લીધા, સસ્પેન્ડ કરી દીધા. એટલે સારી અને નરસી બંને બાજુ પોલીસમાં છે જ, અને એ રહેવાની. ચર્ચા થવી જોઈએ. આવી ચર્ચાઓ થશે તો જ સિનિયર અધિકારીઓ અને સરકારના ધ્યાન ઉપર આ હેમરિંગ આવશે. આપના જેવું મીડિયા જો આને હેમરિંગ કરશે તો જ વહીવટી તંત્ર જાગૃત રહેશે. એમાં કોઈ બે મત નથી. એટલે આ વસ્તુ બરાબર છે. પણ ઘણી સારી બાબતોને પણ ઉજાગર કરવાની વધુ જરૂર છે. હું જનરલ સેન્સમાં કહેવા માંગુ છું કે મીડિયાનું કામ જેમ આવી ખરાબ બાબતોને સરસ રીતે બતાવો છો, એ જ રીતે સારી બાબતોને પણ સારામાં સારી રીતે રજૂઆત કરવાની એક મીડિયાએ એક ખેવના રાખવાની જરૂર છે. આ એક મારું સૂચન છે. બીજું, ગુજરાત પોલીસ તંત્રની અત્યારે વાત કરીએ તો ગુજરાત પોલીસમાં સિનિયર અધિકારીઓનું પ્રમાણ દિવસે વધતું જ જાય છે. સંખ્યાઓ વધે છે. ગુજરાત પોલીસમાં અત્યારે ડીજીપી રેન્કના 5 અધિકારીઓ છે, એડિશનલ ડીજી રેન્કના 12 અધિકારીઓ છે, આઈજીપી રેન્કના 19 અધિકારીઓ છે, ડીઆઈજી રેન્કના 22 અધિકારી છે, અને આઈપીએસ એસપી રેન્કના 112 અને પ્રોબેશનર બીજા 25, એમ લગભગ 200 અધિકારીઓ પોલીસ ફોર્સને કંટ્રોલ કરવા માટે આ આઈપીએસ લેવલની વાત છે. બાકી જે પાયાનો પોલીસ ફોર્સ છે, પોલીસ સ્ટેશન ચલાવે છે, પીઆઈ, પીએસઆઈ અને એના ડાયરેક્ટ સુપરવિઝન ડીવાયએસપી, આ બધી બાબતોમાં પોલીસની એક ઘણી મોટી મર્યાદા થઈ ગઈ છે. પોલીસ પાસે વેરાયટી ઓફ વર્ક વધતું જ જાય છે. અમારા સમયમાં એ વધેલું જ હતું, હવે અત્યારે વધારે પડતું વધતું જાય છે. નો ડાઉટ ટેકનોલોજી વધી છે એટલે પોલીસ પાસે સારામાં સારી સુવિધાઓ મળી છે, ગેજેટ્સ મળ્યા છે, ડિટેક્શનનું પ્રમાણ વધ્યું છે, બધું થયું છે. પણ જે વિનોદભાઈએ વાત કરી એ મુજબ લાગણીઓનું તત્વ પોલીસ પણ સમાજનો જ ભાગ છે. એટલે એનામાં સારા અને નરસા ગુણો, અવગુણો બંને રહેવાના જ છે. એને માટે પ્રજાએ પોતે પણ પોલીસની સકારાત્મક બાબતને સારી રીતે જોવી જોઈએ અને મીડિયાએ પણ એ જ બાબતને એ રીતે જોવી જોઈએ. હવે બીજી એક પ્રશ્ન પોલીસ ખાતાનો સળગતો એ છે મારી દ્રષ્ટિએ કે નીચલા કક્ષાનું એટલે પીએસઆઈ થી માંડીને હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, કોન્સ્ટેબલની સંખ્યા બળ જે ખરેખર પ્રજાના ધોરણ મુજબ નિયત થયેલું છે એના કરતા ઘણું ઓછું છે. સિનિયર અધિકારીઓ મેં તમને સંખ્યા ગણાવી, લગભગ આઈપીએસ લેવલના 198 થી 200 અધિકારીઓ ગુજરાત પોલીસમાં હાલ અસ્તિત્વ ધરાવે છે. પણ પોલીસ સ્ટેશનોનું જે બર્ડન છે, કામ છે પાયાનું, એ પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કરવાનું છે. એમના ઉપર જે કામનું ભારણ છે એને જો થોડું વધારે સમજ રીતે જોવામાં આવે તો એનો ઘણો ફેર પડે. અને અત્યારે સૌથી અગત્યની બાબત છે કે ભરતીની પ્રક્રિયા સારી ચાલે છે, ભરતી થાય છે, પણ તાલીમ બાબતમાં હું ચોક્કસ કહી કે તાલીમ બાબતમાં આપણે હજી ઘણા પાછળ છીએ. તાલીમી સંસ્થાઓ, અધિકારીઓ માટેની તાલીમ કેન્દ્ર જુઓ,
કે દરેક જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરની અંદર તાલીમ કેન્દ્રો જે ચાલે છે ભરતી થયેલાના, કારણ કે પોલીસમાં ભરતી થયેલાને 1 વર્ષ તો તાલીમ લેવાની છે. તો આ તાલીમનું જે આખું માળખું છે એને થોડી વધારે સુધારવાની ઓકે, જરૂર ઓકે, છે. ઠીક છે, સર. આવો પછી આપની પાસે. પોલીસનું સંખ્યાબળ એજ્યુકેટેડ આવે જ છે, જી, પણ જી. એને વધારે સારી રીતે રાખવા માટે પ્રજાએ અને વહીવટી તંત્રએ સાથે કામ કરે તો આ પોલીસની કામગીરી ચોક્કસ સુધરે. બાકી ભ્રષ્ટાચાર બંધ થાય એવું કોઈ માની લેવાની જરાય જરૂર ઓકે નથી. ઓકે ઓકે ઠીક છે. કોંગ્રેસથી મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, પરિસ્થિતિ ક્યાંક પોલીસ કે જેઓ માનવતા બહેકાવે છે અને ક્યાંક પોલીસ મર્યાદા ભૂલે છે, આ બે વચ્ચેના અંતરને આપ કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? મુકેશભાઈ. તમારી વાત ખૂબ સાચી છે કે દરેક પોલીસ અધિકારી કે આખું પોલીસ ખાતું ખરાબ હોય એવું હોતું નથી, પણ જૂજ ટકાવારી એવી હોય છે કે એ લોકો આખાએ ગુજરાતની પોલીસને બદનામ કરે. એવા અનેક દાખલા આપણે જોયા હશે કે એની અંદર લાંચ લેતા પોલીસ રંગે હાથ ઝડપાય છે અથવા તો એમના વિડીયો ઉતરી ગયા હોય છે, અને લાંચ કેવી રીતે લેતા હોય છે અને ક્યાં લે છે એના દાખલા અમુક મારી પાસે છે. કે તમે સમજો કે એક ટાઉન હોય અને ટાઉનની આજુબાજુના ગામડા હોય, તો એ આજુબાજુના ગામડાવાળો ટાઉનમાં બાઇસિકલ લઈને કે કેવી રીતે આવતો હોય, કે એને કોઈ હોસ્પિટલમાં જવાનું હોય, કોઈ લગ્ન પ્રસંગે જવાનું હોય, કે કોઈ એની આજીવિકા માટે નીકળ્યો હોય અને 1000 રૂપિયા કે 500 રૂપિયા લઈને નીકળ્યો હોય અને એની મોટરસાયકલ રોકી અને તારી પાસે લાયસન્સ છે, પીયુસી છે, જે તે બહાનું કાઢી અને એની પાસેથી 200-500 રૂપિયા લઈ લે, તો મને એવું થાય છે કે જે માણસ 10-12-15 હજાર રૂપિયામાં પોતાની આજીવિકા ચલાવતો હોય તો એ માણસની પરિસ્થિતિ શું થાય, આ એ પોલીસે પણ વિચારવાની જરૂર છે. તમે પોલીસ માત્ર એક દંડની રૂપે પૈસા લેવાનું ના જોવે, પણ એનો કેટલામી વાર ગુનો છે, કેવી રીતનો ગુનો છે, આ બધું જોવું જોઈએ. નો ડાઉટ આપણે કાયદાનું પાલન કરવું જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ, લાયસન્સ રાખવું જોઈએ, રોંગ સાઈડમાં ન ચલાવવું જોઈએ, આ બધી વાતો 100% સાચી છે અને એ પબ્લિકે એનું પાલન કરવું જોઈએ. અને હવે તો એવી માંગ ઉઠી છે કે અમદાવાદ કે આપણા ગુજરાતના બીજા બધા શહેરો સિવાય, શહેરોમાં તો કદાચ એવું મેં ઘણી જગ્યાએ જોયું છે કે જે પોલીસ આપણને ઉભા રાખે કોઈ દંડ માટે કે કોઈ ગુના માટે, તો એને ત્યાં બોડી કેમેરા હોય છે, તો એનાથી એક સિક્યુરિટી આપણને ફીલ થાય કે ભાઈ આપણે કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરીશું કે એ આપણી પાસે ખોટી આર્ગ્યુમેન્ટ કરશે તો એ કેમેરામાં આવી જશે. તો આ વસ્તુ હજી જે રૂરલ લેવલે છે એ છે નહીં. એટલે ઘણીવાર એવું થાય છે કે એ જે પબ્લિક પાસેથી પોલીસ દંડ રૂપે એ લોકોને ઉભા રાખે અથવા તો પૈસા વસૂલ કરતી હોય, એ વખતે આપણને એ સમજાતું નથી ઘણીવાર કે આ અસલી પોલીસ હશે કે નકલી પોલીસ હશે. ઓકે ઓકે. કારણ કે એના માટેની જે પ્રજા છે, પ્રજા જે માનવી છે, નાગરિક છે, એની પાસે તો કોઈ ચોકસાઈ છે નહીં કે આ પોલીસ છે કે નથી. અને સૌથી પહેલા તો ખાખી કપડા છે એ જ નાગરિક માટે સૌથી ડર હોય છે. તો એવા સંજોગે એવું થવું જોઈએ કે રૂરલના જે નાગરિકો છે કે ગામડામાં વસતા લોકો છે એ લોકોની જેને કહેવાય કે સિક્યુરિટીના ભાગરૂપે કંઈક એવા પગલા લેવા જોઈએ કે જેનાથી એ લોકો છેતરાતા બંધ થાય અને જે એ લોકો નાની આજીવિકા જીવતા હોય છે, નાના પગારમાં એનું જીવન ગુજારતા હોય, એ લોકો જો જતા આવતા હોય આવી રીતે તો એને આવી રીતની હેરાનગતિ ન થવું જોઈએ, એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ, હવે આપની પાસે બે અલગ અલગ દ્રશ્યો આ તમામ મુદ્દા પર ચર્ચા કરી. હવે જ્યારે સ્વાભાવિક છે ખાખી વર્દી શરીર પર આવે ત્યારે એનો ગર્વ હોય છે, પણ આ ગર્વ હું જ કંઈક છું અને હું જ અહીંયા બધું છું એમાં પરિણમે ને ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય. ચોક્કસ આપણે તમારી જે વાત છે એ સાચી છે અને મારું એ કહેવું છે કે પોલીસ જેનું મુખ્ય કામ રક્ષણનું છે ને એ લોકો ખૂબ સારી રીતે, ગુજરાતની વાત કરીએ તો કામગીરી કરી રહ્યા છે ને આપણે સૌ પોલીસના લીધે સેફ છે. અને સાથે સાથે મારે એ પણ એડ કરવું છે કે જ્યારે જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય તો સ્વાભાવિક છે કે આપણે સૌએ જાગૃતતાથી એની અંદર ભાગ લેવો જોઈએ. કે જેમ પેલા ભાઈએ એક્ટિવલી વિડીયો ઉતારીને મોકલ્યું તો એક એમને નાગરિક તરીકે એક એમનો ધર્મ નિભાવ્યો. જ્યાં સુધી ગુજરાત સરકારની વાત છે તો ગુજરાત સરકારની અંદર પણ સરકારે
1444-9 એ હું આપના માધ્યમથી પણ દરેક દર્શકોને કહેવા માંગુ છું કે 1444-9 એ હેલ્પલાઇન નંબર છે કે જ્યારે પણ તમારે કોઈ પણ પોલીસ અધિકારીની ફરિયાદ કરવી હોય તો ગુજરાત સરકારની આ હેલ્પલાઇન જે છે તે 24/7 ચાલુ છે અને આ નાગરિકોને ક્યાંય આ પ્રકારની જો કનડગત થઈ હોય અથવા કોઈ રીતે એ લોકોને તકલીફ પડી હોય તો પણ સરકારે એક આ ફેસિલિટી ઊભી કરી છે. સાથે સાથે જ્યારે પોલીસ તંત્રની વાત કરીએ તો મારે એ પણ એડ કરવું છે કે એની અંદર અલગ અલગ પગારના સ્તર નક્કી કર્યા છે. 35-40 હજાર બેઝિક થી લઈ અને પર મંથ 1 લાખ જેટલો પગાર આઈપીએસ કક્ષાના અધિકારીઓને આશરે મળે છે અને વત્તા એમના જો પર્ક્સ અને એમની જે ફેસિલિટી એડ કરો તો એની વેલ્યુ લગભગ 2 લાખ જેવી થાય છે પર મંથ. એટલે સરકારની ઉપર જો કોઈ કહેતું હોય કે સરકાર પૈસા પૂરતા નથી આપતી કે તો મને લાગે છે કે એ પણ અર્ધ સત્ય હું કહી શકીશ, કારણ કે સરકાર પણ એમનું યુનિફોર્મના એલાઉન્સીસ, એમના ડીએ, એમના ટ્રાવેલિંગ એલાઉન્સીસ, એમના સ્પેશિયલ ડ્યુટી એલાઉન્સીસ અને આ પ્રકારના બધા એલાઉન્સીસ, હાઉસ રેન્ટ એલાઉન્સીસ પણ એ નિયત જે પ્રક્રિયા છે એના ભાગરૂપે પોલીસ અધિકારીઓને, દરેક વર્ગના અધિકારીઓને મળતી જ હોય છે. પણ જ્યારે આ પ્રકારના અધિકારી કે જે લાલચના માર્યા આ પ્રકારના પગલા ઉઠાવે છે ને જેમ આપણે આજે આ વિડીયોમાં જોયું તો મને લાગે છે કે એ ખૂબ જ નિંદાને પાત્ર છે. અને સાથે સાથે આપણે નાગરિક તરીકે પણ જાગૃતિ દાખવી અને આપણે નાગરિક ધર્મનું પાલન કરવું જોઈએ. જેમ મારા કોંગ્રેસના મિત્ર મુકેશભાઈએ બધું કીધું કે હેલ્મેટ પહેરવી, રોંગ સાઈડમાં ના જવું, તો ચોક્કસપણે જ્યારે આપણે સૌ પણ જો આ પાલન કરીશું તો મને લાગે છે કે કદાચ આ પ્રકારના જે લાલચુ, જે બહુ જ ઓછા લોકો છે પણ આપણે દુઃખ સાથે કહેવું પડે છે કે અનફોર્ચ્યુનેટલી એવા થોડા ઘણા લોકો છે અને એ લોકો સામે આવશે, કારણ કે ગુજરાતની જનતા જાગૃત છે, ગુજરાતનું મીડિયા જાગૃત છે અને ગુજરાતની સરકાર પણ જાગૃત છે કે આ પ્રકારના લોકોને દંડ મળે. પછી તે ગમે તે સ્તરના, ગમે તે 200 રૂપિયા લીધા હોય કે 20,000 લીધા હોય કે એ મેટર નથી કરતું. આ રીતે લાંચ રિશ્વત લેવું એ જરા પણ ચલાવી લેવામાં આવે એવી પ્રક્રિયા છે જ નહીં. એટલે મારે એ જ કહેવું છે આપના માધ્યમથી કે નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મનું પાલન તો કરીએ જ, સાથે સાથે આ પ્રકારની જાગૃતિ પણ બતાવીએ અને 1444-9 આ નંબર પણ આપણે સૌ યાદ રાખીએ કે ક્યારેક પણ તકલીફ પડે તો ભૂપેન્દ્રભાઈની સરકાર પણ ગુજરાતના લોકો સાથે છે કે કોઈ પણ જગ્યાએ આ પ્રકારની તકલીફ જો પોલીસ ફોર્સના કોઈ પણ વ્યક્તિથી કે એ રીતે કનડગત થઈ હોય તો એને સારી રીતે એ રજૂઆત પણ કરી શકે છે અને એનું સરકાર નિવારણ પણ કરશે. બિલકુલ. એટલે નાગરિક તરીકે આપણે પણ સભાન થવાની ખૂબ વધારે આવશ્યકતા છે. ક્યાંક ભોગ બનતા હોય છે અથવા તો પોલીસ દ્વારા, અમુક પોલીસ દ્વારા જયારે આવી દાદાગીરી કરવામાં આવે તો એનાથી ડરી નહીં અને આગળ રજૂઆત કરવાનો એક આ માર્ગ સારો કહી શકાય. વિનોદભાઈ, ફરી એકવાર આપની પાસે, શું એક એવી વસ્તુ, એવી સિસ્ટમ સેટ ન થઈ શકે કે જ્યાં ઉપરથી એ પ્રકારનું પ્રેશર હોય નીચલા પોલીસ અધિકારીઓ પર, નીચલા પોલીસ પર, કે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી કરો, એ પ્રકારનો ડર ઉભો કરો કે રાજ્યમાં એક પણ વ્યક્તિ હેલ્મેટ વગર ન જાય, રાજ્યમાં એક પણ વ્યક્તિ સીટ બેલ્ટ વગર એ ન પોતાની કાર ન ડ્રાઈવ કરે. આ પ્રકારનું એક પ્રેશર હોવું જોઈએ. શું આપને લાગે છે? નિયમ પાલન કરાવવું એકદમ સાચી વસ્તુ છે અને કરવું જ જોઈએ. દરેક સમજદાર લોકોએ એમાં પાલન કરવું જ જોઈએ. આજે હેલ્મેટની વાત કરીએ તો ઘણા વખતથી આપણે આ હેલ્મેટના મુદ્દે પહેલા અગાઉ પણ ચર્ચાઓ કરી. મેં પોતે પણ એની રજૂઆતો કરેલી ને 2019 અગાઉના બધા સમન્સ રદ કરેલા, એના ચલણ આપેલા. તમે હેલ્મેટ માટેની એક જવાબદારી ઊભી કરી. અત્યારે જે આ ગરમી પડે છે અથવા તો માહોલ છે એ માહોલમાં હેલ્મેટ પહેરીને માણસ કેટલો સલામત છે? એની હેલ્થ બાબતમાં કદી વિચાર્યું? એને પ્રેશર હોય અથવા તો બીજી કોઈ તકલીફો હોય એવું વિચાર્યું? ઇવન હેલ્મેટ લઈને જવા વાળું, આજે એક લેડીઝ છે, એક એક્ટિવા પર જશે, પોતાનું બાળક હશે, એનું પર્સ હશે, કંઈક વસ્તુ લેવા ગઈ વસ્તુ હશે અને હેલ્મેટ હશે. આ હેલ્મેટ ક્યાં ક્યાં લઈને ફરશે? બધી જગ્યાએ હેલ્મેટ મૂકવાની આપણે ત્યાં કોઈ વ્યવસ્થાઓ છે? કોઈ પણ જગ્યાએ ઓફિસો હોય અથવા બેંક હોય, બીજી કોઈ પણ જગ્યાઓ હોય, તમે હેલ્મેટ ક્યાં મૂકવાનું? તો જે અર્ધ વ્યવસ્થાઓ છે આપણી એ પણ જવાબદાર છે. આપણે પાલન એકદમ પરફેક્ટલી કરાવવા જઈએ છીએ. જેમ કે પાર્કિંગનું આજે મોસ્ટલી આ બધા મુદ્દાઓમાં પાર્કિંગ આવતું હોય, તો પાર્કિંગની જગ્યાઓ જ નથી અને તમે સોસાયટીની બહાર લખી દીધું કે ગેસ્ટ ઇઝ નોટ અલાઉડ. હવે ગેસ્ટ નોટ અલાઉડ તો મતલબ એ જશે ક્યાં? એ ચાલીને જશે, પોતાનું વ્હીકલ માથે મૂકીને જશે. બહાર પાર્કિંગની વ્યવસ્થા નથી, ફ્લેટમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, એનું વાહન મૂકશે કે? જે જમીનો 40% કપાતમાં વર્ષોથી સરકાર લે છે, છેલ્લા 30 વર્ષના ગાળામાં દર 10 વર્ષે ઇમ્પેક્ટ લાવી અને જગ્યાઓ તો માફ કરી દીધી, કારણ કે બધાનું ભેગું કાંડ હતું, અધિકારીઓનું, નેતાઓનું અને સરકારનું બધાનું. તો એનાથી ઇમ્પેક્ટ ફી લાવ્યા તમે. ઇમ્પેક્ટ ફીમાં તો ઉપરથી લોકો પાસેથી બીજા પૈસા લીધા
ભલે લીધા, એ લીધા પછી પણ નવા પાર્કિંગ ઉભા કરે. તો જ્યાં પાર્કિંગની વ્યવસ્થાઓ નથી, પાર્કિંગની જગ્યા નથી, પાર્કિંગની જમીન નથી, ત્યાં તમે લોક મારશો તો સ્વાભાવિક પેલો 200 રૂપિયા આપશે અને પેલાને 1000 રૂપિયામાંથી 200 રૂપિયામાં કામ પતતું હોય તે પતાવશે. તો હકીકતમાં જે સાચી વ્યવસ્થાઓ થતી નથી. અને મહત્વનું આજના મુદ્દામાં હું એ કહીશ કે જે લોકો સાથે એકબીજાની લાગણીઓ બંધાયેલી હોય એની જગ્યાએ લોકોને વહેંચવામાં આવ્યા છે, એની લાગણીઓ તોડવામાં આવી છે. હું એક કાર્યકર છું તો હું સમાજ માટે ખરાબ અથવા સારું, હું આ પાર્ટીનો છું, હું આ પાર્ટીનો છું તો હું આ ખરાબ, આ ખરાબ. તો આ પ્રકારનું જે જાતિ, ધર્મ, એનો વ્યવસાય અથવા તો એની કામગીરી પર જે અંદર આ પ્રકારની લાગણીઓ તોડવાની વસ્તુ છે એ બહુ જ મોટી નુકસાનકારક છે અને આવનારા દિવસોમાં પણ ઘણું નુકસાન થશે. એક નાની વાત કરું કે આમાં જે 2 પકડાયેલા છે વિડીયોમાં, એમાં એક લોકરક્ષક છે. કદાચ આપણા ગુજરાતની જનતા તરીકે આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા 15 થી 20 વર્ષથી લોકરક્ષકો છે. એ લોકરક્ષકોને શું મળે છે પગાર ખબર છે? બાજુમાં કોન્સ્ટેબલ છે, એ કોન્સ્ટેબલને એના ઘરમાં પગાર કપાઈને 22-24 હજારથી વધારે જતો નથી. આપણું ઘર ચલાવવા માટે 47,000-45,000 ની જરૂરિયાત છે એવું બધા સેન્સેક આંકડાઓ કે છે કે સામાન્ય માણસે ઘર ચલાવવા માટે 45-47,000 જોઈએ. એના ઘરમાં 22-24 હજાર કપાઈને જાય છે. આ લોકરક્ષક છે, એનો પગાર 18,000 છે, એમાંથી કપાઈને 15,000 જાય છે. 70% લોકો એવા છે કે જે 10 થી 15-20 હજારની નોકરી કરે છે, એના ઘરમાં બધું કપાઈને 12-15 હજાર રૂપિયા આવે છે. હવે આ વ્યવસ્થાની અંદર જો કરપ્શન ના થાય તો બીજું થાય શું? 1000 રૂપિયા આપનારને ના પોસાય, પોલીસ વાળાને 1000 રૂપિયા લઈને સરકારમાં ખબર છે કે આ લોકો તાઇફામાં પૈસા ખર્ચે છે, એ લોકો રેલીઓમાં ખર્ચે છે, એ લોકો બાર ઉદઘાટનોમાં ખર્ચે છે. જેની ફરજ છે એને કરવાનું છે. ઓકે, પોલીસ છે તો પણ એની ફરજ છે એને એનું કામ કરવાનું છે. જી જી તો સ્નેહલભાઈ, પોલીસ અધિકારીઓના પગારની વાત નથી, પણ જે નાના અત્યારે આ કામ કરવામાં તો બધા લગભગ નીચેના એટલે કે કોન્સ્ટેબલ લેવલના અથવા તો લોકરક્ષક એવા કામ કરતા હોય ઓકે, ઓકે, તો એ ઓકે. લોકોનું ગુજરાન ચાલવું મુશ્કેલ હોય છે. બિલકુલ. સ્નેહલભાઈ, મારે થોડી આપની ચેનલના માધ્યમથી લોકોને કહેવું છે કે આજે LRD કોન્સ્ટેબલની સેલરી જે છે તે વાર્ષિક 3.47 લાખ છે અને એપ્રોક્સિમેટલી 28,900 રૂપિયા પર મંથ છે. અને આની બેઝિક પે રેન્જ છે 19,950 રૂપિયાથી 20,500. એનો ગ્રેડ પે છે 2,000 રૂપિયા અને એનો પે બેન્ડ છે 5,200 થી લઈને 20,600. હવે મારે તમને કહેવું છે કે આપણે કોઈ પણ રીતે એવી આર્ગ્યુમેન્ટ ના કરી શકાય કે ભાઈ આ જે સેલરી છે એ ઓછી પડે છે, વધારે પડે છે. જે પ્રમાણેનું જે ગ્રેડ પે અને જે માળખું છે એ પ્રમાણે એ લોકોને મળે છે. સાથે મારા જે RTI એક્ટિવિસ્ટ મિત્રએ વાત કરી કે ભાઈ સરકાર તાઇફામાં પૈસા ખર્ચે છે, તો આ તાઇફાની પરિભાષા તમે શું કહો છો કે તમને શું તાઇફો લાગે છે કે કોઈ પણ એક સારો કાર્યક્રમ થાય? અને આ આજની સરકાર નહીં, આ દરેક દેશમાં આ વિશ્વની બધી સરકારો સરકારી કાર્યક્રમ યોજે છે અને સરકારી કાર્યક્રમમાં સરકારી મશીનરીએ કામ કરવું એ એમની ફરજ છે અને એ લોકો કરતા જ હોય છે. પણ એ વસ્તુને આપણે તોડી મરોડીને બીજી રીતે તાઇફા કરે છે વગેરે વગેરે કરીને લોકોમાં જ્યાં સુધી આપણે ભ્રમ ફેલાવવાનું બંધ નહીં કરીએ ત્યાં સુધી લોકોની જાગૃતિ પણ નહીં વધે. એટલે મને લાગે છે કે જાગૃતિ વધારો, પણ જ્યાં જરૂર છે ત્યાં વધારો. તમે એવું કહો કે ભાઈ તમે લોકો હેલ્મેટ પહેરો, તમે લોકો રોંગ સાઈડમાં ના જાઓ, તમારા વાહન જે છે એની અંદર પણ હેલ્મેટ મૂકવાની. એક્ટિવાથી લઈને મારા ઘરે બેન એક્સેસ પણ છે, એક્ટિવા પણ છે, હું બધું 2 વ્હીલર ચલાવું છું ને બંનેમાં હેલ્મેટ મૂકું જ છું. મારી ના ભાવે તો નાની હેલ્મેટ મૂકો. પણ મારે એ કહેવું છે કે આપણે કોઈ પણ રીતે આવા કોઈ પણ જાતના એવા બચાવ એટલે ના કરવા જોઈએ, કારણ કે તંત્ર પણ સજ્જ છે. એ લોકો પણ આજે હું ફરીથી કહું છું કે બધો જ પોલીસ ફોર્સ એવો નથી, ખૂબ ઓછા પ્રમાણમાં એવા લોકો છે. પણ જેમ મેં કીધું એમ LRD નો જે પે આપે બધાએ સાંભળ્યો, આપે બધાએ જે જોયો અને આ આંકડા જે છે એ ખૂબ જ જવાબદારીપૂર્વક મેં કીધા છે. એટલે મને લાગે છે કે આ વસ્તુને આપણે કોઈ પણ પ્રકારની ખોટી સહાનુભૂતિ બતાવ્યા વગર એ લોકો એમની ફરજ નિભાવે. હા, ચોક્કસ આપણે સરકાર તરીકે, નાગરિક તરીકે જે રીતે આપણે પૂરક બનતા હોઈએ આપણે બનવાનું છે અને એમની પણ જે સમસ્યા હોય એને પણ સોલ્વ કરવાની છે અને સરકાર પણ એના માટે કટિબદ્ધ છે કે એમની કોઈ પણ સમસ્યા, પછી એ શૂઝ હોય, યુનિફોર્મ હોય કે પછી એમના ગ્રેડ નો વધારો હોય કે એમની ભરતીની પ્રક્રિયા હોય, આ બધામાં સરકાર ખૂબ જ પ્રોએક્ટિવલી પોઝિટિવ રીતે કામ કરી રહી છે. જી જી વિનોદભાઈ. સ્નેહલભાઈ, એક તો એમના જે પહેરવેશ, એમના ગણવેશ એ બાબત મેં પોતે કામ કર્યું, સરકારમાં મેં રજૂઆતો કરી, એના પછી થોડો સુધારો થયો. બીજી વસ્તુ કે જે પગાર બાબતની એમને વાત કરી, તો મારી એ જ વાત કરવી છે કે જે માણસને કપાઈને હાથમાં 15-17 હજાર કે 20,000 પગાર આવે છે એનું ગુજરાન ચલાવવાની વાત છે.
જે નેતાઓની એમને વાત કરી કે તાઇફાઓની વાત કરી એના માટે મેં બે ઉદાહરણ આપ્યા. આ 28,000 જે નેટ તમારી વાત ચાલતી હતી એટલે હું વચ્ચે નથી બોલ્યો, સાંભળી લો પહેલા. બંડિયાજી પણ પહેલા વાત સાંભળી લો. હું કહું આ 28,000 મેં નેતાઓ માટે 28,900 નેતાઓ માટે મેં વાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલ કે ગાંધીજી જેવા નેતાઓ કે બીજા પ્રમાણિક નેતાઓ હતા, એને જોઈને લોકો શીખતા હતા કે મારો નેતા મારા દેશ માટે આટલું બધું બેસ્ટ કરે છે તો મારે પણ કરવું. હવે એની જગ્યાએ જે કઈ ઉદઘાટનોની કે એની મેં વાત કરી, તો ઉદઘાટન એ તો સરકારની ફરજ છે, કરવાનું જ છે. પબ્લિક એના માટે જ પૈસા આપે છે, તો બને એટલું સરકાર કરકસર કરે એવો મારો કહેવાનો ઉદ્દેશ છે. હવે જો એ પૈસા સરકારમાં આવતા હોય, સરકારના પૈસાની કરકસર કરવો ઉપયોગ ના થતો હોય, તો સ્વાભાવિક એ પૈસા વેડફાયા કહેવાય. અને એ પૈસા વેડફાતા હોય તો પેલા લોકોની લાગણી પણ એમ થાય કે ભાઈ અમારા પૈસા અમે કમાઈને સરકારમાં આપીએ છીએ, ટેક્સમાંથી આપીએ છીએ, અથવા પોલીસ વાળો દંડ ના વસૂલ કરીને આપે છે, એ પૈસાનું ત્યાં વ્યવસ્થા યોજના નથી થતી. ઇવન જે હેલ્મેટ માટેના કે દંડના પૈસા જેના માટે જો પાર્કિંગની વ્યવસ્થાઓ થઈ હોય તો એવું ના થયું હોત, એ થતી નથી. ઓકે, સ્નેહલભાઈ, આપ કઈ કહેવા ઈચ્છી રહ્યા છો? મારે ફક્ત એ જ કહેવું છે કે જે મેં કીધું એમને નેટ મળે છે, પ્લસ સાથે જે એમને વાત કરી ચોક્કસપણે સરકાર કરકસરથી અને જે જ્યાં ઉપયોગિતા જે વસ્તુની હોય એ વસ્તુ જ લાવે છે. અને મારે પંડ્યાજીને ફરીથી પણ કહેવું છે કે આ બધું એક નિયત પ્રક્રિયા પ્રમાણે જ થાય છે અને સરકારી ધારા ધોરણ પ્રમાણે જ થાય છે. એટલે મને લાગે છે કે આપણે સૌએ પોલીસ ફોર્સ સાથે રહી અને એમના સહયોગી બની અને કાયદો અને વ્યવસ્થા વધારે સુદૃઢ બને એના માટે મહેનત કરીએ. બિલકુલ. સીપી સર, ફરી એકવાર આપની પાસે આ પરિસ્થિતિ અહીંયા આવીને ઉભી રહી છે, તો શું આપને લાગી રહ્યું છે કે પોલીસ પર હવે પોલીસની નજર હોવી જરૂરી છે? આવા એક બે કિસ્સાઓ સામે આવે જેને લઈને દાદાબેન, આપે જે વાત કરી કે આવા કિસ્સાઓ પર પોલીસ ઉપર પોલીસની નજર રહેવી જોઈએ, ચોક્કસ રહેવી જ જોઈએ. અને નજર છે એટલે જ આવા દૂષણોને ડામવા માટે સિનિયર અધિકારીઓ પ્રયત્ન કરે જ છે. પણ મેં અગાઉ કહ્યું, ફરીથી કહું છું કે જાગૃત તંત્ર તો છે જ. સિનિયર અધિકારીઓ અને પ્રજા અને વહીવટી તંત્ર બધા સાથે મળીને જો આ દૂષણોને આપણે દબાવવાનો પ્રયત્ન કરશું તો સફળતા મળે. બાકી મેં કીધું કે સમાજમાં સારી અને નરસી બાબતો હતી, છે અને રહેવાની જ છે. પણ અત્યારે આપણે આશા એ રાખવાની જરૂર છે કે સિનિયર અધિકારીઓ વધારે વિજિલન્ટ બને. મેં એના ફિગરો પણ આપ્યા. અત્યારે ખૂબ મોટી સંખ્યામાં સિનિયર અધિકારીઓ સુપરવાઇઝરી અધિકારી તરીકે કામ કરે છે. તો એવો વધારે વિજિલન્ટ થાય તો આવા દૂષણને ચોક્કસ ડામી શકાય અને ઓછા પણ કરી શકાય. તેથી એ પણ સમજવાની જરૂર છે. અને બીજું ખાસ ફરીથી કહું છું કે તાલીમની જે આખું માળખું છે એના ઉપર વધારે ભાર આપવાની જરૂર છે. કારણ કે પોલીસ ખાતામાં ભરતી થયેલો નાનો કર્મચારી કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ ઓફિસર રેન્કમાં પીએસઆઈ હોય, એ સમાજમાંથી આવ્યા પછી પોલીસ ખાતામાં જે કઈ વાતો છે, કાયદાની જે વાતો છે એને સમજવા માટે એનું તાલીમ માટેનું જે માળખું છે એને ખૂબ સુદૃઢ બનાવવાની જરૂર છે. અને એ તાલીમ જો સારી થાય તો હજી પરિણામ ઘણું સારું આવે એવું હું ચોક્કસ માનું છું. ઓકે, સીપી સર, એક જ વાત તાલીમને લઈને આપ કહી રહ્યા છો, તો તાલીમની એક બે વાત આપ જણાવી શકો કે જેમાં ફેરફાર થવા અત્યંત આવશ્યક છે? એ છે કે પહેલી વાત તો એ છે કે તાલીમ કેન્દ્રો છે, કરાઈથી માંડી અને દરેક જિલ્લા લેવલે અને આર્મ ફોર્સીસના તાલીમ કેન્દ્રો, એ બધામાં જે અધિકારીઓ સુપરવાઇઝરી હોય છે, એક પ્રજામાં અને ખાતામાં છાપ પડી ગઈ છે કે જે સિનિયર અધિકારીઓને સાઇડ ટ્રેક કરવામાં આવે એટલે એને એક્ઝિક્યુટિવ ફોર્સમાંથી આવી સાઇડ પોસ્ટોમાં મૂકવામાં આવે, આવા તાલીમ કેન્દ્રોમાં મૂકવામાં આવે. એટલે એ અધિકારી પોતે પણ થોડા નર્વસ થઈ જાય છે, પોતે પણ પોતાનો બરાબર ઉપયોગ થતો નથી એવું માની અને એ પણ નિષ્ક્રિય બને છે. અને તાલીમ માટેની જે સિસ્ટમ છે તો બહુ પરફેક્ટ જ છે, પણ એનો અમલ કરવાનું બહુ અઘરું છે. જે બ્રિટિશરોના ટાઈમથી અને ભારત સ્વતંત્ર થયું ત્યારથી પોલીસ ખાતાની તાલીમની જે સિસ્ટમ છે એ ઘણી બધી સારી છે, એમાં સુધારાઓ પણ થાય છે. પણ અમલ કરાવવાની જેની પ્રાથમિક જવાબદારી છે તાલીમ કેન્દ્રના વડાથી માંડી અને તેની સાથે સંકળાયેલ, પણ તાલીમ કેન્દ્રમાં જે પીઆઈ કે પીએસઆઈ ને જે ઇન્સ્ટ્રક્ટર તરીકે મૂકવામાં આવે છે એને પણ એમ લાગે છે કે હું સજાના ભાગરૂપે અહીં મૂકાણો છું. આ એક બહુ દુઃખદ છતાં વાસ્તવિક પરિસ્થિતિ છે. એના કારણે એ પણ નિષ્ક્રિય છે અને આવનાર ફોર્સને યોગ્ય તાલીમ મળતી નથી. આ નિર્વિવાદ હકીકત છે. અને હજી જો બરાબર તાલીમ મળે
તો આ નવું યંગ બ્લડ છે ને એ ઘણું બધું સમાજ માટે જી. પોતાના કામ માટે અને પોતાની ફરજ માટે કરવા તૈયાર જ છે, પણ તાલીમની બહુ ખાસ જરૂર છે. ઓકે, સર. અને પછી તો બેઝિક વાત તો પાયાના સંસ્કાર પોતાની છે. બિલકુલ. આજે મેં કીધું એમ સમાજમાંથી આ દૂષણો અને સારી વસ્તુ બે આવે છે. પોલીસ ખાતાની ઘણી બધી સારી વસ્તુ આપે કીધી, બીજા પ્રવક્તાઓએ કીધું, બધું બરાબર જ છે, પણ જે દૂષણ છે એને આપણે જેટલું બને એટલું ઓછું કરવાનો પ્રયત્ન સામૂહિક રીતે વહીવટી તંત્ર, પ્રજા અને મીડિયા કરે તો જ આમાં કંઈક પરિવર્તન આવી શકે. ઓકે સર. મુકેશભાઈ, હવે ફરી એકવાર આપની પાસે આ પરિસ્થિતિ ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે, તો આને કેવી રીતે અટકાવી શકાય? આમાં હવે શું કરી શકાય? મુકેશભાઈ. જો મને થોડો ટાઈમ આપજો. સૌથી પહેલા તો હું એવું કહેવા માંગુ છું કે જે રીતે તમે હમણાં એક વાત એવી થઈ કે પોલીસ ઉપર પોલીસની નજર છે. હવે પોલીસ ઉપર પોલીસની નજર હોય, એના ઉપર આઈપીએસ ની નજર હોય, આઈપીએસ ઉપર ગૃહમંત્રીની નજર હોય અને ગૃહમંત્રી ઉપર સરકારની નજર હોય. તમને હું એવો દાખલો કહેવા માંગુ છું કે રાજકોટની અંદર એક ધારાસભ્ય શ્રીએ મનોજભાઈ અગ્રવાલ નામના આઈપીએસ ઉપર 70 લાખ રૂપિયાની આખી લાંચ ને કેસ આખો આવ્યો હતો બહાર. આજે આઈપીએસ ઉપર કોઈ જાતના એવા પગલા ના લેવાય, માત્ર એમની બદલી કરી દેવામાં આવી. અને પછી હવે તો એવું છે કે એ આઈપીએસ ને સારી જગ્યાએ શિફ્ટ કરવાની કોશિશ થઈ રહી છે. તો તમે વિચાર કરો કે જે ધારાસભ્યએ ફરિયાદ કરી હતી ભારતીય જનતા પાર્ટીના, એમને ટિકિટ જ નહીં આપવામાં આવી. અને જે પોલીસની કામગીરી છે એ પોલીસની કામગીરીમાં એવું છે અત્યારે હાલ, મેં અમદાવાદમાં, બરોડા અને સુરત આ 3 જગ્યાએ અનુભવેલી વાત છે ને. અમદાવાદમાં તો મેં જાતે ફોન કરેલા છે. આપણે કાયદો બનાવેલો છે કે રાત્રે અમુક સમય પહેલા મોટા વાહનો પાસ ના થવા જોઈએ, અમદાવાદમાં આવવા ના જોઈએ. સાહેબ બપોરે પણ આવે છે, સાંજે પણ આવે છે, પીક અવર્સ દરમિયાન પણ આવે છે, પોલીસ પણ ઉભી હોય છે, ફરિયાદો પણ થાય છે. પણ એ હેવી વાહનોમાં બસ, બિલ્ડરોના જે પેલા ધાબા ભરવાના મશીનો, પછી રેતીની ટ્રકો, આ તમામ વસ્તુઓ, મને એક મિનિટ ફિનિશ ના. મારું કેવું એવું છે કે એ જે વસ્તુ થઈ રહી છે એ પોલીસની નાકામી ગણવી, એનો ભ્રષ્ટાચાર ગણવો કે એના ઉપરના ઓફિસરનો આદેશ ગણવો? ઓકે, ઠીક છે. આમાં પ્રજા ખૂબ જ કેમ ટૂંકમાં વાતનો જવાબ સાથે અંતિમ પ્રતિક્રિયા પર. મારે બે જ વાત કહેવી છે. ખૂબ જ ટૂંકમાં. એમને જે વાત કરી કે ભાઈ ફલાણા નેતાને ટિકિટ ના મળી વગેરે, એટલે મને લાગે છે કે સંગઠન જયારે આ કરે છે તો આવા બધા કોઈ વસ્તુ ફેક્ટર નથી કરાતી, પહેલી વાત. બીજી વાત, મારા મિત્રને એ પણ મારે કહેવું છે કે એમને જરાક જ્ઞાન એમની રીતે જે સોર્સથી મેળવી લે. જે એસેન્શિયલ વસ્તુ જે હોય, જેમાં શાકભાજી આવી ગયું, ઘર છે, રોટી, કપડા, મકાન, આપણે સાદી ભાષામાં કહીએ તો એને લગતી દરેક વસ્તુઓ હોય, એના પર કોઈ રિસ્ટ્રિક્શન ના હોય. એટલે દિવસ દરમિયાન એ જે ટ્રાફિક છે અથવા એનું જે પરિવહન છે એ ચાલુ રહેતું હોય છે. તમે એક ફ્રૂટની ટ્રકને કે શાકભાજીના ટ્રકને રોકી ના શકો. એટલે મહેરબાની કરીને આવા જુઠ્ઠાણા ફેલાવા નહીં અને પોલીસનો સાથ સહકાર આપો અને આપણા નાગરિક ધર્મનું પાલન કરીને ટ્રાફિકના રૂલ્સનું પાલન કરો, એવું મારું આપના માધ્યમથી જનતાને કહેવું છે. આપ સૌનો આભાર મંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો 2 અલગ અલગ તસવીરો, એ પ્રકારની તસવીરો આપે જોઈ, અને આમાં ક્યાંક અંકુશ આવવાની જરૂર છે, કારણ કે 1-2 કરતૂતના કારણે સમગ્ર ખાકી પર ડાઘ લાગી રહ્યો છે. મહામંથનમાં હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.